નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. દરેકને નવા વર્ષની શુભેચ્છાઓ, શુભકામનાઓ. હેપી ન્યુ યર, હેપી દિવાળી. આપણે અત્યાર સુધી જ્યારે ગણિતનું પ્રથમ સત્ર હતું એની અંદર ઓનલાઈન જ મોટે ભાગે ભણ્યા હતા, પણ અત્યારે એવું છે કે થોડા ઓફલાઈન વિડીયો મળશે ને થોડા ઓનલાઈન ગણિતના વિડીયો મળશે. તો ઓફલાઈન દ્વારા ગણિતના વિડીયોમાં આપણે ટોપિક જે છે આપણે દ્વિતીય સત્રનું પ્રકરણ 8 છે, આપણે ગાડું અને પૈડું. તો આપણે એની અંદર આપણે જોયું હતું કે એને પાયાની સમજ મેં તમને આપી હતી કે ચક્રની શોધ કેવી રીતે થઈ, આદિમાનવે કેવી રીતે શોધ કરી અને ચક્રનું આપણા જીવનમાં શું મહત્વ હતું એના વિશે પણ થોડી ઘણી માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે બીજો પણ જોયું હતું એની અંદર કે પરિકરની મદદથી, પરિકર એટલે આ રહ્યું બરોબર, પરિકરની મદદથી આપણે શું દોરી શકીએ છીએ, વર્તુળ દોરી શકીએ છીએ, એટલે વર્તુળની રચના કરી શકાય છે. હવે પરિકર મતલબ મેં તમને વર્કશીટ ઉપર પણ આપ્યું હતું કે બંગડીની મદદથી વર્તુળ દોરવાનું હતું, સિક્કાની મદદથી વર્તુળ દોરવાનું હતું, પેન્સિલની મદદ કે આપણે હાથથી, તો આપણે હાથથી પરફેક્ટ વર્તુળ દોરી શકતા નથી, પણ આ પરિકર મૂકે અને કેન્દ્રની અંદર મૂકી અને આવી રીતે ગોળ ફેરવીએ તો પરફેક્ટ ગોળ વર્તુળ બનાવી શકાય છે. ત્યારબાદ આપણે કેટલાક વર્તુળના અંગોની પણ રચના જોઈ હતી. તો વર્તુળના અંગ, જેમ મેં તમને કહ્યું કે સહીના અંગો જે છે તેમ વર્તુળના પણ અંગો છે. તો એની અંદર આપણે જોયું હતું કે કેન્દ્ર હતું, ત્રિજ્યા હતું, વ્યાસ હતું અને જીવા હતું. આ પ્રકારના આપણે શું જોયું હતું, વર્તુળના અંગોની પણ સમજ મેળવી હતી. હવે ત્યારબાદ આપણે વર્તુળનું પહેલા માપન શીખીએ કે વર્તુળ માપપટ્ટીની મદદથી કેવી રીતે માપવું. તો ધારો કે આ મારી ફૂટપટ્ટીની તમારી જોડે ફૂટપટ્ટી હોય છે, એ ફૂટપટ્ટીની રચના આવી રીતે મૂકું છું. 0 1 2 3 4 5 કાપો પછી મોટો હશે અને આગળ 1 લખ્યું હશે. આ ધારો કે 5 સેન્ટીમીટર તમારી જોડે માપ પટ્ટી પર આ માપ શું છે, સેમીમાં દર્શાવેલું છે અને એની નીચે જે હોય છે એ ઇંચમાં હોય છે. શું હોય છે, ઇંચમાં માપ દર્શાવે. તો પરિકરની મદદથી મારે જો વર્તુળ દોરવું હોય તો મેં તમને વર્કશીટની અંદર આપ્યું હતું કે 2 સેમી, તો 2 સેમીનું વર્તુળ કેવી રીતે દોરવાનું, તો ત્યારે શું કરવાનું, તમારે પરિકર લેવાનું, પરિકરની અણી જે છે એ 0 પર સેટ કરવાની, આની પર સેટ કરવાની 0 પર, અને પછી 2 સેમી કરું આ પરિકરની મદદથી આ પેન્સિલનો ભાગ પહોળો કરવાનો. આવી રીતે આ 2 સેમી પર આવી ગયું, તો આ રીતે આપણે 2 સેમી વર્તુળમાં મૂકવાનું છે અને એની મદદથી આપણે શું કરવાનું છે, વર્તુળની રચના કરવામાં આવે છે. તો આ રીતે ત્યારબાદ આપણે સાદા સેન્ટીમીટરમાં તો ખબર છે, ઘણી વાર એવું આવે છે કે 2.5 સેમીનું વર્તુળ દોરવું તો કેવી રીતે દોરી શકાય. તો 2.5 સેમીનું વર્તુળ દોરવાનું એટલે એના માટે શું કરવાનું, 2 સેમી તો પૂરેપૂરા લેવાના આપણે, પણ એની પર કેટલા કાપા લેવાના, 2.5, એટલે એની પર 5 કાપા કરવાના. 1 2 3 4 5, એટલે આ કાપો દેખાય છે એની પર પેન્સિલની અણી મૂકવાની અને અહીંયા આગળ શું મૂકવાની, પરિકરની અણી મૂકવાની. તો આવી રીતે વર્તુળની રચના કરવામાં આવે છે. 2.5 કે કદાચ એવું કે 3.2, કેટલા કે 3.2 સેમીનું વર્તુળ કે તો 3 તો ખરા જ, તો 3 ની પર કેટલા કાપા લેવાના, 2. તો આ રીતે શું થઈ શકે છે, પરિકરની મદદથી વર્તુળની પરફેક્ટ રચના થઈ શકે છે. હવે જે વર્તુળ આપણે દોરીએ છીએ આવી રીતે આ જે માપનું વર્તુળ મેં દોર્યું છે તમારી જોડે, બરાબર. હવે અહીં જે મેં પરિકરની અણી મૂકી તો અહીં મેં મારે શું કીધું, ટપકાની રચના, બરાબર. આ ટપકું આપણી ભાષામાં કહીએ છીએ, પણ એને વર્તુળના અંગોની ભાષામાં કહેવામાં આવે તેને શું કહેવામાં આવે છે, કેન્દ્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, કેન્દ્ર, એટલે કે એને શું કહેવામાં આવે છે, સેન્ટર કહેવામાં આવે છે. આ સેન્ટર જે છે, હવે મેં તમને કહ્યું હતું કે ધારો કે આ વર્તુળની રચના મારે 4 સેમીની છે. કેટલા સેન્ટીમીટરનું વર્તુળ દોર્યું છે, મેં 4 સેન્ટીમીટરનું પરફેક્ટ વર્તુળ દોર્યું છે. હવે એની મદદથી મેં તમને આ રીતે બતાવ્યું ડિગ્રીમાં આ વસ્તુ આ રીતે દોરી છે, બરાબર. અને એની અંદર આ કેન્દ્રનું નામ આપી દીધું છે ધારો કે O, અને તમને કહ્યું કે કોઈ પણ નામ આપીએ તો આપણે કેપિટલ લેટરમાં જ આપવાના, સ્મોલ લેટરમાં કોઈ આપવાના નહીં. अब આ આખા વર્તુળનો કેટલો ભાગ થઈ ગયો કહેવાય, અડધો ભાગ થઈ ગયો કહેવાય. શું કહેવાય, અડધો ભાગ. તો આને મારે શું કહેવાય, ત્રિજ્યા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, ત્રિજ્યા કહેવામાં આવે છે. અને આ જો તમને વર્તુળ હજુ શું ઘાટા સ્વરૂપે દર્શાવીને બતાવું છું તમને,
આ રીતે વર્તુળની રચના થાય છે અને એની મદદથી આપણે કે ત્રિજ્યા હવે ધારો કે આ 4 સેમી નું વર્તુળ દોર્યું છે કેટલા સેમી 4 સેમી નું વર્તુળ દોર્યું તો મારે એની અંદર આ ભાગ ભરવો શું થઈ ગયો આમ જોવા જાવ તો અને આમ જોવા જાવ તો કેવો ભાગ થઈ ગયો અડધો ભાગ થઈ જાય છે એટલે કેન્દ્ર એટલે વચ્ચે છે તો ઓટોમેટિક ત્રિજ્યા મારે કેટલા સેમી થઈ ગઈ કહેવાય 2 સેમી થઈ ગઈ કહેવાય છે શું કહેવામાં આવે છે 2 સેમી કહેવામાં આવે છે તો આપણે એકવાર શીખ્યા હતા કે વર્તુળના અંગો પહેલા શીખ્યા હતા આપણે શું શીખ્યા હતા વર્તુળના અંગોની અંદર પહેલા પહેલું શું આવે છે કેન્દ્ર એટલે કે જે આપણે પરિઘની અણીએ કીધું એ શું આવે છે કેન્દ્ર ત્યારબાદ ત્રિજ્યા વ્યાસ અને જીવા આ ચારે ચાર શું છે વર્તુળના અંગો આપવામાં આવે છે હવે આ કેન્દ્ર તો ખબર પડી ગઈ હવે ત્રિજ્યા તો ત્રિજ્યા શું કહેવામાં આવે છે તો ત્રિજ્યાની સમજૂતી આપણે વ્યાખ્યા સ્વરૂપે મેળવીએ જેથી કરીને આપણે એની સમજૂતી વ્યાખ્યા સ્વરૂપે દર્શાવવામાં આવે છે ત્રિજ્યા વિશેનો સંબંધ એટલે કે ત્રિજ્યા શું કહેવામાં આવે છે તો ત્રિજ્યાની અંદર મેં જો તમને એક પોઈન્ટ બતાવ્યો છે અને એક પોઈન્ટ અહીં છે તો ત્રિજ્યાની વ્યાખ્યા જો શીખવી હોય તો પરફેક્ટ શું કહી શકાય કે જેનું એક અંત્યબિંદુ એટલે અહીંયા ગણ્યા શરૂઆત અને બીજું અંત્યબિંદુ કઈ છે આપણું વર્તુળ પર જેનું એક અંત્યબિંદુ વર્તુળના કેન્દ્ર પર અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તેને વર્તુળની ત્રિજ્યા કહે છે એટલે અંત્યબિંદુ એટલે આ જો આની બહાર આપવા નથી આવતો અને આની બાજુ પણ આવતો નથી તો શું કહે છે કે જેનું એક અંત્યબિંદુ વર્તુળના કેન્દ્ર પર હોય અને બીજું અંત્યબિંદુ કે વર્તુળ પર હોય તેમાં શું કહે છે વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે હવે ત્રિજ્યા એ વર્તુળના માપ કરતાં કેવી હોય છે અડધી હોય છે કેવી હોય છે અડધી હોય છે તમે તો 4 સેમી દોર્યું કેટલા સેમી થઈ ગયું 2 સેમી 8 સેમી હોય તો 4 સેમી 6 સેમી હોય તો 3 સેમી પણ પ્રત્યેક 7 સેમી હોય તો 7 સેમી ના અડધા પણ મૌખિક નથી આવતા તો 7 ની આગળ કેટલા આવે છે તો કે 6 તો 6 ના અડધા કેટલા થાય 3 તો 7 ના અડધા ફરી એના અડધા ગણવા હોય તો કેટલું થાય 7 ના અડધા ગણવાથી આપણે તો કેટલું થાય 3.5 સેમી એટલે 7 ના અડધા ડાયરેક્ટ આપણે મૌખિક ના તો 7 ની આગળ 6 ના અડધા 3 અને એક આખો સેન્ટીમીટર વધ્યો એટલે 1 સેન્ટીમીટર બરાબર દસ કેટલા થાય 10 કાપા થાય આપણે 10 કાપામાંથી 5 કાપા ઓછા કરો તો 10 ના અડધા 5 તો હવે 9 હોય તો 4.5 11 હોય તો 5.5 તો આવી રીતે પણ ત્રિજ્યાનું માપ શોધી શકાય છે હવે ત્રિજ્યાને ઇંગ્લિશમાં રેડિયન કહેવામાં આવે છે કે આપણે બીજા વિષયનો r વડે પણ દર્શાવવામાં આવે છે હું તમને અહીંયા કરી એક આ વર્તુળનું શું છે જીઓવર્ડ બતાવવામાં આવે છે શું કહેવામાં આવે છે અને વર્તુળનું જીઓવર્ડ કહેવામાં આવે છે અને તમને જુદા જુદા પ્રકારના વર્તુળની બિંદુ બતાવી છે પણ આ વસ્તુ જોજો આ વસ્તુ શું છે વર્તુળની કિનારી છે શું છે આ કેવી દેખાય છે વર્તુળની કિનારી છે જ્યારે આ શું છે વર્તુળનું કેન્દ્ર છે શું છે વર્તુળનું કેન્દ્ર હવે હું ફરીથી વર્તુળની વ્યાખ્યા સમજાવું છું જેનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડ શું કહે છે વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે હવે વર્તુળની ત્રિજ્યા જુઓ મેં 1 2 3 4 5 એવી વર્તુળની ત્રિજ્યા અસંખ્ય આવેલી હોય છે કેવી આવેલી હોય છે વર્તુળ પર અસંખ્ય આવેલી હોય છે એટલે આની અંદર એ પણ શીખવાનું મળે છે કે આપેલ વર્તુળમાં ત્રિજ્યા કેવી હોય છે અસંખ્ય આવેલી હોય છે પણ દરેક ત્રિજ્યામાં જો આ જેટલી લંબાઈ છે એટલી લંબાઈ આ થશે એટલી લંબાઈ આ થશે એટલી લંબાઈ આ થશે એટલી લંબાઈ આ થશે તો આના આ વર્તુળ પરથી આપણે
પણ દરેકના માપ કેવા હોય છે? સરખા હોય છે. કેવા હોય છે? સરખા હોય છે. ધારો કે અનુનામ આપ્યો આપો તો અનુનામ ધારો કે આપી દો p. ઓ કેવું કે મારી ત્રિજ્યા નામી દોરી છે ઓ q. તો અનુમાન આપો તો શું થાય? ત્રિજ્યા o p o q. કોઈ કે પણ આવી રીતે લખી છે આમ આપી છે તો શું કહેવાય? o s. આવી આપેલી t પણ શરૂઆત કેથી કરવાની? આપણે કેન્દ્રથી કરવાની. તો શું લખી શકીએ? o t. શું લખી શકીએ છે? o t એવું પણ લખી શકીએ છીએ. તો આવી રીતે વર્તુળ પર અસંખ્ય શું આવેલી હોય છે? ત્રિજ્યાઓ આવેલી હોય છે, પણ દરેક ત્રિજ્યાના માપ કેવા હોય છે? સરખા દર્શાવવામાં આવે છે. તો આ રીતે આપણે વર્તુળના અંગો આપણે કેન્દ્ર જોયું અને ત્રિજ્યા જોયું. હવે ત્યારબાદ આપણે આગળનો ટોપિક છે વ્યાસ અને જીવા. એના વિશેની સંબંધી પણ વર્તુળ દ્વારા આકૃતિ દ્વારા એની સમજૂતી મેળવીએ. ત્યારબાદ બીજો એનો ટોપિક છે વ્યાસ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. એટલે તમને એવું થશે કે વ્યાસ છે અને જીવા છે. તો જીવા શું કહેવામાં આવે છે? તો હું તમને વ્યાખ્યા સમજાવું છું અને વર્તુળ દોરેલું છે એની મદદથી આપણે સંબંધ પણ જોઈ લઈએ કે વર્તુળનું કેન્દ્ર એટલે આ ધ્રુવ આપણે જોઈ લો. આ વર્તુળ છે એનું વચ્ચે કેન્દ્ર અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય કેન્દ્રમાંથી પસાર થાય એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એટલે કેન્દ્રમાંથી જ પસાર થવી જોઈએ. તે પછી હદી ગયા તો એ ગણવામાં આવતી નથી. કેમ નહીં ગણવામાં આવતી? કે આનું કેન્દ્ર અહીં નથી. તો કેન્દ્ર કયું છે? આ જ છે. એ કેન્દ્રમાંથી જ પસાર થવી હોય. આડી ઊભી આડી પણ હોઈ શકે, ઊભી પણ હોઈ શકે, ત્રાંસી પણ હોઈ શકે. કોઈ પણ રીતે આપણે એ જ રચના જોઈ હોય તો આપણા રાષ્ટ્રધ્વજની અંદર અશોક ચક્ર આવેલું છે. શું છે? અશોક ચક્ર. તો અશોક ચક્ર જેવી પણ રચનાની અંદર થઈ શકે છે. હવે ધારો કે કોના મારે નામ આપવા કેન્દ્ર છે. કેન્દ્રની અંદર તો પહેલું આપણું કેન્દ્રનું નામ આપેલું છે. શું આપ્યું? ધારો કે આ સાદું છે. ચલો તો આનું નામ આપી દઉં છું m n o p q r s t. હવે આ ડબલ ફેરાઈ ગયું છે તો આનું નામ આપણે ફેરવી નાખીએ y કરી દઈએ છીએ. બરાબર? તો હવે મારે હવે શું કરવું છે? વ્યાસ. વ્યાસનું નામકરણ કરવું છે. જો ત્રિજ્યામાં શું નામ કરતા હતા કે કેન્દ્રથી વર્તુળ સુધીનું હતું આટલું માપ લેતા હતા, અડધું માપ લેતા હતા. જ્યારે આની અંદર હવે કેન્દ્રનો ઉલ્લેખ પસાર થવા માટે થાય છે, નામકરણનો થતો નથી. તો કેવી રીતે થાય? વર્તુળના કેન્દ્રમાંથી એટલે આ છેડાથી આ છેડાને આ છેડાથી આ છેડો ના તો આવી રીતે એનું નામ લખવામાં આવશે. તો કેવી રીતે લખવામાં આવે? ઓ કેવું કે m n m q m q અથવા શું કહી શકે? q m એવું પણ કહી શકે છે. અને તમારે રેખાખંડ સ્વરૂપે દર્શાવવું હોય તો પણ દર્શાવી શકાય છે. એટલે આડી લીટી જે છે એને શું કહેવામાં આવે છે? રેખાખંડ પણ કહેવામાં આવે છે. સંકેતમાં રેખાખંડનો સંકેત શું થાય છે? આડી લીટી. પછી એક બાજુનું તીર આવે આવું તેને શું કહેવામાં આવે છે? કિરણ પણ કહેવામાં આવે છે. અને બે બાજુનું તીર આવે એને રેખા કહેવામાં છે. આ તમારી ખાલી સમજૂતી માટે છે. તો રેખાખંડ એમ ક્યુ કોઈ કે રેખાખંડ એમ આર પછી ઓ વાય આ એનું શું થઈ ગયું? નામકરણ કરવામાં આવે છે. તો શું કરવામાં આવે છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. તો વ્યાસ સમજ પડી ગઈ કે વ્યાસ હંમેશા વર્તુળના બે છેડા પર એટલે કે કેન્દ્રમાંથી જ પસાર થાય, કેન્દ્ર સિવાય પસાર થતો નથી. જે ત્રિજ્યા શું હોય છે? એક અંત્યબિંદુ કેન્દ્ર પર હોય અને બીજો અંત્યબિંદુ કઈ હોય? વર્તુળ પર હોય. એટલે કે ત્રિજ્યા વ્યાસ કરતા અડધી હોય. વ્યાસ આ જ વર્તુળ મારું આપણે આગળની બાજુમાં કહીએ તો 4 સેમી થાય. તો આખું માપ કેટલા સેમી થઈ ગયું મારું? વ્યાસ કેટલા સેમી થયો? જેમ આપણું વર્તુળ દોર્યું એ જ માપ એમ કહેવામાં આવે છે 4 સેમી. જે ત્રિજ્યા કેટલી થાય? 2 સેમી કહેવામાં આવે છે. તો આની અંદર પણ પેલા જેવું થાય છે કે વ્યાસ
વર્તુળ પર વ્યાસ કેવા મળે છે? અસંખ્ય મળે છે. કેવા મળે છે? અસંખ્ય. પણ દરેક વ્યાસના માપ કેવા હોય છે? સરખા. વ્યાસના માપ સરખા હોય છે. તો આવી રીતે આપણે વર્તુળનો ત્રિજ્યાનો સંબંધ જોયો, વ્યાસનો સંબંધ જોયો. હવે ત્યારબાદ આ સંબંધ એવો જે છે કે જીવા એ ફક્ત સમજ પૂરતો ચોથા ધોરણમાં દર્શાવવામાં આવ્યો છે, પણ આનો ઉલ્લેખ તમારી સ્વાધ્યાયપોથી કે ચોપડીની અંદર કરવામાં આવ્યો નથી, પણ તમારી સમજૂતી માટે કરવામાં આવે છે કે એને કેવી રીતે કહેવામાં આવે છે. પહેલા થોડુંક આપણે એની સમજૂતી આપણે જીઓ બોર્ડ દ્વારા સમજૂતી મેળવી લઈએ કે શું કહેવામાં આવે છે, કે વ્યાસ કોને કહેવામાં આવે છે. તો વ્યાસની રચના મારે જોવી હોય તો હું તમને સમજાવું છું કે વ્યાસ કોને કહેવામાં આવે છે. તો આપણી ભાષામાં કહીએ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી, એટલે આ થઈ ગયું વર્તુળનું કેન્દ્ર, એમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવામાં છે. આ ધારો કે એ આનો પણ હોઈ શકે, આમનો પણ હોઈ શકે, આમનો પણ હોઈ શકે અને આમનો પણ હોઈ શકે છે. હવે એના સિવાયના મારે તમારો બીજો સંબંધ બતાવવાનો રહ્યો છે, તો જીવા. હવે જીવાનો સંબંધ વર્તુળની અંદર જો જોવા જઈએ ને તો વર્તુળ ઉપર ગમે તે બાજુ આવે, ગમે તે જગ્યાએ આવેલો હોય છે. ધારો કે આવો પણ હોઈ શકે. આ શું છે? જીવા છે. તો કે આવી જીવા હોઈ શકે. કેવી હોઈ શકે? આવી પણ હોઈ શકે છે. આવી રીતે પણ એની શું જીવા બની હોય છે. પણ શું તમે જુઓ, આ જીવા નાની દેખાય, થોડી મોટી દેખાય, આ મોટી દેખાય છે. તો વર્તુળની અંદર ત્રિજ્યા અને વ્યાસનો સંબંધ સરખો છે કે એના માપ સરખા છે, અસંખ્ય મળે છે. જ્યારે જીવા શું છે? વર્તુળ ઉપર ગમે તે આવી અંત્યબિંદુ એને ગમે ત્યાં આગળ આવેલા, એ આવી પણ હોઈ શકે, આવી પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે છે. એટલે કે વર્તુળમાં જીવાના માપ ક્યારે એક સરખા હોતા નથી. પણ જીવા એટલે સમજાય કે સૌથી મોટી જીવા કઈ? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા પણ કહેવામાં આવે છે અને વ્યાસ પણ કહેવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વર્તુળના અંગો જે હતા એ અંગોની સમજ મેળવી કે શું જોયું? કેન્દ્ર જોયું, ત્રિજ્યા જોઈ, વ્યાસ જોયો અને જીવા જોયો. અને વ્યાસ કોને કહેવામાં આવે છે? જીવા કોને કહેવામાં આવે છે? અને ત્રિજ્યા કોને આવે છે? એના આધારે આખી શું જોઈ? આપણે સમજૂતી જોઈ, દરેકના માપ કેવા હોય છે. હવે આપણે વ્યાસ આવે છે તો વ્યાસને ઇંગ્લિશમાં પણ શું કહેવામાં આવે છે? ત્રિજ્યાને રેડિયસ એટલે આપણે દર્શાવવામાં આવતું. તો વ્યાસને ડાયામીટર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડાયામીટર. તો એને આપણે સ્મોલ લેટર ડી વડે દર્શાવવામાં આવે છે. એટલે વ્યાસને ડી વડે દર્શાવવામાં આવે છે, જ્યારે ત્રિજ્યાને આર વડે દર્શાવવામાં આવે છે. એટલે કે વ્યાસ કરતા ત્રિજ્યા કેટલી હોય છે? અડધી હોય છે. અને ત્રિજ્યા કરતા વ્યાસ કેવો હોય છે? બમણો. એટલે કે બે ગણો. ત્રિજ્યા અહીં 4 માપની હોય તો વ્યાસ કેટલા માપનો થઈ ગયો? 8 સેમી થઈ ગયો. અહીં 8 હોય તો ત્રિજ્યા કેટલા સેમી થઈ જાય છે? 4 સેમી થઈ જાય છે. તો આ રીતે આપણે વર્તુળના સંબંધોની સમજ મેળવી અને એના આધારે આપણે વર્તુળના અંગોનો પરસ્પર સંબંધનો ખ્યાલ મેળવ્યો. વિદ્યાર્થી મિત્રો, જે વર્તુળના અંગો કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ અને જીવાનો સંબંધ મેળવ્યો છે એના આધારે આજે વર્કશીટની અંદર હું તમને વ્યાસ કોને કહેવામાં આવે છે, ત્રિજ્યા કોને કહેવામાં આવે છે, એના વિશેની પરસ્પર સંબંધ શું છે એના વિશેની સમજૂતી આજે વર્કશીટમાં તમને મોકલવામાં આવશે. એ વર્કશીટ આધારિત તમારે એની સમજૂતી તમારે ફક્ત નોટબુકમાં લખવાની રહેશે, પણ એની રચના જોડે જોડે વર્તુળમાં દર્શાવવામાં આવશે કે ત્રિજ્યા કોને કહેવામાં આવે છે, કેન્દ્ર શું છે અને વ્યાસ શું છે એની સમજૂતી મેળવવાની રહેશે. જય હિન્દ, જય ભારત, અસ્તુ. બરોબર.